જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રી ગણેશજીની વ્રત કથા મહિમા પૂજન વિધિ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શુભ કાર્ય કરીએ એ પહેલાં ગણેશજીનું નામ સ્મરણ થાય છે, તેમનું ચિહ્ન છે. સાથીઓ, તેને પણ આપણે કરીએ છીએ જેથી આપણા કાર્યમાં વિધિને સંપન્ન થાય. એવા શ્રી ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવી ચતુર્થી તિથિ છે. મહિનામાં 2 વખત આવે છે, શુદ્ધ પક્ષ અને વધ પક્ષ. બંને ચતુર્થીના સ્વામી ભગવાન શ્રી ગણેશજી છે. શુદ્ધ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે અને વધ પક્ષની ચતુર્થીને સંકટ ચતુર્થી કહેવાય છે. અને આ પોહ માસની ચતુર્થી જ્યારે આવે છે, માતા મહાલક્ષ્મી સાથે શ્રી ગણેશજીનું પૂજન કરવું છે તે સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ કરનાર છે. આ ગણેશજીની ચતુર્થીના દિવસે શ્રી ગણેશજીના પૂજાનું શુભ મુહૂર્ત છે બપોરે લગભગ 3:30 થી લઈને 1:30 વાગ્યા સુધીમાં. કારણ કે ભગવાન શ્રી ગણેશનો જન્મ બપોરના સમયે થયો હતો, એટલા માટે બપોરે પણ ભક્તો પૂજન કરી શકે છે. સવારે સાંજે પણ સમય હોય યોગ્ય લાગે એ પ્રમાણે. પરંતુ ભગવાન શ્રી ગણેશજીનો જે સમય જન્મ થયો હતો તે જ સમયે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવી શુભ મનાય છે. આ સમય આપણે જાણ ખાતર આપેલો. હવે આપણે જાણી લઈએ કે ભગવાન શ્રી ગણેશજીની પૂજા વિધિ કે પ્રભુનું પૂજન કેવી રીતે કરવું. જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ એક ટાઈમ ભોજન લઈ શકે છે. સાંજના સમયે અથવા બપોરના સમયે, અથવા ઉપવાસ એટલે કે ફલ ફલાદી, ચા, દૂધ, કોફી આદિ લઈ શકે છે. અને સંકલ્પ પણ સવારે પૂજા કરતા પહેલા જ લેવાય છે. આ વ્રત કરનાર સવારે વહેલા ઉઠી સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરે વ્રત કરે એને એ જ કરે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન દર્શન કરવાનો મહિમા છે. ભગવાન શ્રી ગણેશજીની આજના દિવસે માત્ર પૂજા કરવાથી, કથા સાંભળવાથી પણ પ્રભુ પ્રસન્ન થાય છે એવી આ માન્યતા છે. વિનાયક ચતુર્થીના દિવસે સ્નાન કરીને પોહ માસ છે જે સૂર્યનારાયણ દેવને સમર્પિત છે, માટે સૂર્યનારાયણ દેવનું પૂજન અર્ચન અવશ્ય કરવું જોઈએ. ત્રાંબાના લોટામાં જલ ભરીને તેમાં ચપટી, ચોખા કે કંકુ કે લાલ પુષ્પ મળે તો ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય અપાય છે. ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ, અથવા તો ગાયત્રી મંત્રનો જાપ પણ કરી શકાય છે. ત્યારબાદ આપણા ઘર મંદિર પાસે આવવું. મંદિરમાં સાફ સફાઈ કરીને જે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ, ફોટો કે પૈસા સોપારીને રૂપમાં આપણને ભગવાન શ્રી ગણેશજીના સ્વરૂપને સ્થાપિત કર્યું છે તેમનું જ આજે પૂજા થાય છે. પીળા વસ્ત્ર, દુર્વા ઘાસ, હળદર, મોદક, ધૂપ, દીપ, નિવેદ, મીઠાઈ, ગોળ કે આદિ ભગવાન શ્રી ગણેશજીને પૂજન કરવું જોઈએ. મિત્રો, જાપ કરવો જોઈએ. ભગવાન શ્રી ગણેશજીને ચાલીસા પાઠ, સંકટ હરણ સ્ત્રોત, અર્થશ્રેષ્ઠ પાઠ કરી શકાય છે. જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે અને ભગવાન શ્રી ગણેશજીને પ્રાર્થના કરવી જોઈએ. પોતાની મનોકામના પણ કહી શકાય અને ભગવાન શ્રી ગણેશજીને ભોગ લગાવાય છે તેનું ઘરમાં સૌને વિતરણ કરવું અને પોતે પણ પ્રસાદ લઈ શકે છે. અન્ન, ધન, વસ્ત્રની કમી રહેતી નથી. આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું વ્રત હોય તો આમ તો કોઈ પણ વ્રત હોય ત્યારે આપણે દાન પુણ્ય અવશ્ય કરીએ છીએ. આપણી શક્તિ હોય એ પ્રમાણે કંઈક ને કંઈક દાન અવશ્ય કરવું જોઈએ. સહાય પશુ પક્ષીને, જરૂરિયાતમંદને, મંદિરોમાં જઈને બ્રાહ્મણને આ રીતે દાન કરીને વ્રતનું સમાપન થાય છે, જેથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. સંકલ્પ લીધો હોય તે છોડવો પડે છે. એટલા માટે આ વ્રત કે જે એક જ દિવસનું છે, સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી, એટલે કે ચંદ્રના દર્શન થાય ત્યાં સુધી જ આ વ્રત અને વ્રતના સંકલ્પને છોડવાનો પણ કંઈક
કંઈ નથી. આપણે સાંજના સમયે, રાત્રિના સમયે જ્યારે સૂર્યાસ્ત થઈ જાય પછી અમુક દક્ષિણા રાખી દેવી જોઈએ. બીજા દિવસે આપણે દાન પુણ્ય કરી શકીએ છીએ. આ રીતે વ્રત છોડી દેવાય છે. વિનાયક ચતુર્થી ચંદ્ર દર્શન કરવું નિશ્ચિંત મનાય છે, કારણ કે આ ચતુર્થીના દિવસે શ્રી ચંદ્રદેવે ભગવાન શ્રી ગણેશજીને મજાક ઉડાવી હતી અને ગણેશજીને ચંદ્રદેવને શ્રાપ આપ્યો હતો કોઢી થવાનો, અને ત્યારે સર્વે દેવી દેવતાઓએ ચંદ્રદેવને ભગવાન ગણેશજીની આરાધના કરવાનું કહ્યું. આરાધના કરવાથી ભગવાન દયાળુ છે. ગણેશજીએ પ્રસન્ન થયા અને સંકટ ચતુર્થી એટલે કે વધ પક્ષની ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીએ ચંદ્રદેવના કષ્ટોનું નિવારણ કર્યું. એટલા માટે ચંદ્રદેવને દર્શન આપણે સંકટ ચતુર્થીના દિવસે કરીએ છીએ, પરંતુ વિનાયક ચતુર્થીના દિવસે કરતા નથી. હવે આપણે જાણી લઈએ આ ચતુર્થીના દિવસે એવા કયા ઉપાય કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે ગણેશ યંત્રનું પૂજન કરવાથી, ઘરમાં, મંદિરમાં રાખવાથી અથવા તો તિજોરીમાં રાખવાથી નકારાત્મક શક્તિ રક્ષા પ્રાપ્ત થાય છે અને કમાણીમાં પણ બરકત રહે છે. આજના દિવસે હાથીના દર્શન કરવાનું શુભ મનાય છે. આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીને શુદ્ધ ઘીનો, ગોળનો બનાવેલો ભોગ લગાવાય છે. ચાહે લાડુના રૂપમાં કરીએ કે ઘી ગોળ પણ ભગવાનને ધરીએ અને ત્યારબાદ તે ઘીને ગોળને લાડુ કે ઘી ગોળ કે તે રોટલી રાખીને ગાય માતાને ખવડાવી દેવાય છે. ધન સંબંધી સમસ્યાની મુક્તિ મળે છે. આજના દિવસે ગણેશ મંદિર જઈને એક પીસ ગોળનું ગાંગડી હોય કે અથવા નાનકડા લાડુ મળે તો અત્યંત લઈને દુર્વા ઘાસ ભગવાન શ્રી ગણેશને ચડાવીને મનોકામના બોલવાથી મનોકામના પૂર્ણ થાય છે. આજના દિવસે હળદરની 5 ગાંઠ લઈને શ્રી ગણેશજીને સમર્પિત કરી પ્રાર્થના કરાય છે કે હે ગણેશજી, મારી બધી મનોકામના પૂર્ણ કરજો, ભૂલ ચૂક માફી કરજો. મંદિરે જઈને કહેવાય છે કે હળદરની 5 ગાંઠો વાળીને મંદિરે જઈને પધરાવી પણ શકાય છે. આજના દિવસે ભગવાન ગણેશજીને આ વ્રત નિમિત્તે ગરીબ જરૂરિયાતમંદને વસ્ત્ર દાન કરાય છે. ઠંડીની સિઝન છે. ગરમ વસ્ત્ર કે જૂના ચપ્પલ, છત્રી છે. ભોજનનું દાન, ફળનું દાન, અનાજ આદિ દાન કરવું પુણ્ય પ્રાપ્ત તરફ લઈ જાય છે. ભગવાન શ્રી ગણેશજીને પ્રસન્ન થાય છે. દીકરા દીકરી વિવાહમાં આવતી અણસટ દૂર કરવા માટે આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીને માલપુઆનો ભોગ લગાવવો જોઈએ. આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીને પ્રતિમા કે મૂર્તિ અથવા ફોટો પાસે મોદક, ગોળ અને મીઠાઈ અર્પિત કરીને ભગવાન શ્રી ગણેશજીને દુર્વા ઘાસ સમર્પિત કરાય છે. સર્વે મનોકામના પૂર્ણ થાય છે. આજના દિવસે તલ અને ગોળના લાડુ બનાવીને ભગવાન શ્રી ગણેશજીની સામે ભોગ સમર્પિત કરીએ અથવા શીશનો પાઠ કરવાથી ભગવાન શ્રી ગણેશજીને મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવા આમ તો ઘણા ચાહેલા છે, કારણ કે બાપા તો બધા ઉપર હંમેશા કૃપા દ્રષ્ટિ રાખે છે. એટલા માટે સર્વપ્રથમ પૂજનીય છે ભગવાન શ્રી ગણેશ કે જે મહાશક્તિશાળી દેવતા તરીકે પણ આપણને પૂજીએ છીએ. વિઘ્નહર્તા છે કહીએ છીએ, વિઘ્નકર્તા કહીએ ભગવાન શ્રી ગણેશને. એટલા માટે પ્રભુને પ્રસન્ન કરવા માટે, ઈચ્છાઓ મનોકામના પૂર્ણ કરવા માટે, જીવનમાં આવતી બાધા વિઘ્ન સંકટો દૂર કરવા માટે ભગવાન શ્રી ગણેશજીનું આજે પૂજન થાય છે. મિત્રો, હવે આપણે સાંભળીએ આજના દિવસની વ્રત કથા. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. એક ગામમાં એક દીકરી રહેતા હતા. એક દિવસ તે પોતાના માને કહે છે કે માતા, હું ગામમાં ગણેશજીનો જે મેળો ભરાણો છે ત્યાં જવા માંગુ છું. ભગવાન શ્રી ગણેશજીના પણ દર્શન કરીશ અને મેળામાં ફરી આવીશ. ત્યાર પછી માએ કહ્યું, ત્યાં ઘણી ભીડ હશે, તું પડી જઈશ, માટે એકલી ન જા. ત્યારે દીકરી પણ વાત સાંભળીને એમ ન હતી તો
મેળો જોવા માટે ચાલી ગઈ ત્યારે માં એક ફરી તેને બોલાવીને કહ્યું, દીકરી, આ 2 લાડુ લેતી જા અને થોડું પાણી પણ આપ્યું. માએ કહ્યું, બેટા, આ લાડુ શ્રી ગણેશને ખવડાવીને દેજે અને થોડું પાણી પણ પીવડાવી દેજે. બીજા લાડુ તું ખાઈ લેજે અને બચેલું પાણી પણ તું પી લેજે. ત્યારે દીકરી માને પ્રસન્ન જોઈને મેળા તરફ રવાના થઈ. મેળો પૂરો થયો એટલે બધા ગામવાળા પોતાના ગામ તરફ જવા રવાના થયા. પરંતુ આ દીકરી ન આવી. દીકરી મેળામાંથી પાછી ફરી નહીં તે જાણીને માને ઘણી ચિંતા થવા લાગી. માં ગણેશજીની પાસે બેસીને કહેવા લાગી, હે પ્રભુ, મારી દીકરી રક્ષા કરજો. પરંતુ દીકરી તો શ્રી ગણેશજી પાસે બેસી ગઈ હતી અને ત્યાં ગણેશજીને આ જીજી કરતી હતી કે ગણેશજી, મારી માતાએ કહ્યું છે કે તમે આ લાડુ ખાઓ જેથી મને પણ ભૂખ લાગી છે. પહેલાં તમે ખાઓ, પછી હું ખાઈશ. તમે થોડું પાણી પી લો, પછી હું પાણી પીશ. આમ રકઝક દીકરી ગણેશજીની મૂર્તિ પાસે બેસીને કરતી હતી અને આ રકઝકમાં ગણેશજીની મૂર્તિ લાડુ ક્યાંથી ખાય. ગણેશજીની સામે બેઠી જ રહેલી અને આખી રાત પસાર થઈ ગઈ. જ્યારે ગણેશજીએ જોયું કે દીકરી બહુ ભાવથી પોતાને સજીવન છે આ રીતે જાણીને આગ્રહ કરી રહી છે પ્રસાદ ખાવો, ત્યારે ગણેશજીએ વિચાર્યું કે જો હું લાડુ નહીં ખાઉં, પાણી નહીં પીવું તો આ દીકરી ઘેરે જશે નહીં અને તેની માં પણ મને પ્રાર્થના કરતી રહેશે. એટલે કે વિચારીને ગણેશજીએ એક બાળકનું રૂપ ધારણ કર્યું અને તે દીકરી પાસે આવ્યા અને કહ્યું, મને લાડુ આપ, બહુ ભૂખ લાગી છે, પાણી આપ. ત્યારે ગણેશજી પોતાના અસલી સ્વરૂપમાં આવીને દીકરીને દર્શન આપે છે અને કહે છે કે વરદાન માંગ. ત્યારે દીકરીએ વિચાર્યું કે લાગ્યું કે માતાએ મને ગણેશજી માટે લાડુ અને પાણી આપ્યા હતા, પરંતુ એમ તો શીખવાડ્યું જ ન હતું કે જ્યારે ગણેશજી કંઈક મને માંગવા કહે તો હું શું માંગું? અન્ન માંગું કે ધન માંગું? વર માંગું કે ખેત ખલીલા માંગું? પરંતુ અંતર્યામી ગણેશજી દીકરીની મનની વાત જાણી ગયા અને કહ્યું, હે દીકરી, તું હવે તારે ઘેરે જા. તારી માતાને રાહ જુએ છે, ચિંતા કરે છે. તું જે કંઈ વિચારે છે તે સર્વ કાંઈ તને મળશે. આમ જાણીને દીકરી તો કૂદતી પોતાને ઘેર જવા લાગી અને મનમાં વિચારતી રહી કે મને શું દેશે ગણપતિજી, મારી કઈ મનોકામના પૂર્ણ કરશે. દીકરી ઘરે આવી અને માને પૂછ્યું, દીકરી, ગામ લોકો બધા ઘરે આવી ગયા, તું કેમ ન આવી? ત્યારે દીકરી માતાને કહે, માતા, તમે કહ્યું હતું ને કે લાડુ ગણેશજીને ખવડાવજે, પાણી પીવડાવજે અને પછી તું ખાજે. મને બહુ ભૂખ લાગી હતી, પરંતુ ગણેશજી તો લાડુ ખાતા જ ન હતા, પાણી પણ પીતા ન હતા, એટલે હું તેમની સામે જ બેઠી રહી. આખી રાત પસાર થઈ. ત્યારે માંડ ગણેશજી આવ્યા અને લાડુ ખાધા, પાણી પીધું. ત્યાર પછી મને લાડુ ખાધું અને પાણી પીધા. માતા દીકરીની વાત આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. ગણેશજીની ભલા મૂર્તિ રૂપમાં લાડુ કેવી રીતે ખાધા હશે? ત્યારે દીકરીના ભોળપણને માખણ ઘણા પ્રસન્ન થયા અને દીકરીને ભેટી ગયા. કહ્યું, દીકરી, તું ઘણી સૌભાગ્યશાળી છે. તને ગણેશજીએ દર્શન આપ્યા અને તે પ્રસાદ પણ ખાઈ લીધો. ત્યારે દીકરી કહે છે કે માં, ગણેશજીએ તો મને વરદાન માંગવા પણ કહ્યું હતું, પરંતુ તેઓએ કીધું છે કે તું જે વિચાર તે સર્વ કાંઈ તને મળી જશે. ગણેશજીએ કૃપાથી માતા અને દીકરીનું જીવન સુખ સમૃદ્ધિ આવી ગયું છે. ગણેશજી આપને તો કંઈ બાકી જ ન રહે. ભગવાન શ્રી ગણેશજી પ્રસન્ન થઈને માતા અને દીકરીને જોલી સૌભાગ્યવતી ભરી દીધી. અન્ન ધનની કમી ન રહી અને સુખ સૌભાગ્ય તેમનું જીવન પ્રસાર થવા લાગ્યું. હે ભગવાન શ્રી ગણેશજી જેવા દીકરીને ફળ્યા તેવું આપનું વ્રત કરનાર, કથા કહેનાર, સાંભળનાર સૌને ફળજો. ભગવાન શ્રી ગણેશજીની જય. મિત્રો, આપણે સાંભળી વિનાયક ચતુર્થી વ્રત કથા, મહિમા, પૂજન વિધિ, ઉપાય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. વિન્હે શરણે વરદાન સુરપ્રિયા લંબોદરાય સંકલાય જગતાય
ના નગારાયણ સ્તુતિ યજ્ઞ વિભુ શ્રી ગૌરી સુતાય ગણનાથ નમો નમોસ્તુતે. બોલો શિવ પાર્વતી આનંદ રિદ્ધિ સિદ્ધિના દાતા, લાભ સુખના પિતા, સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા સર્વપ્રથમ પૂજનીય બાપા ગણપતિની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.